જ્યારથી સીઆર પાટીલ દિલ્હી ગયા ત્યારે જ સીઆર પાટીલે વાત કરી હતી કે મને મારી જવાબદારીમાંથી મુક્ત કરો. એક વ્યક્તિ એક હોદ્દો આ વાત સીઆર પાટીલે કરી હતી. ત્યારથી જ ચર્ચાઈ રહ્યું છે અને વાતો વહેતી થઈ કે હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે. છેલ્લા 6-7 મહિનાઓથી આ ચર્ચાઓ આશરે ચાલી રહી છે કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. કોણ હશે આ પ્રદેશ પ્રમુખ? અનેક ચર્ચાઓ થઈ, લોકોએ રાજકીય રીતે અનુમાન પણ લગાવ્યું. અત્યાર સુધી રાજકારણ જે છે તે ગરમાગરમી ભર્યું રહ્યું અને અનેક ચર્ચાઓ વહેતી થઈ કે આખરે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે, કોણ હશે એ ચહેરો. ત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખનું નામ ચર્ચાઈ રહ્યું છે. પહેલા તો સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેના પર નજર કરીએ અને પછી વિગતે ચર્ચા કરીએ. પહેલા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે આ પ્રમાણે છે કે વાગડ મળ્યા ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉદય કાનગડના નામની કરી જાહેરાત. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અત્યારે આગામી 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે વિધિવત રીતે નવી જવાબદારી સંભાળશે. આ છે ઉદય કાનગડ, જેના ફોટા સાથે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરંતુ આ પોસ્ટનું સત્ય શું છે, આ ચર્ચાઓ કેમ વહેતી થઈ, તેના વિશે આપણે વિગતે હમણાં વાત કરીએ. પહેલા આ પોસ્ટ પર નજર કરીએ. ઉદય કાનગડના ફોટા સાથે પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં આ પ્રકારે વાયરલ થઈ રહી છે. બીજી પણ એક પોસ્ટ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં ખાસ કરીને ધ્યાન ત્યાં દોરાય છે કે જ્યાં અહીં ઉદય કાનગડ અમિત શાહની શુભેચ્છા મુલાકાતે ગયા. ઉદય કાનગડ અમિત શાહ સાથે ફોટો પડાવ્યો અને આ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો અને ચર્ચાઓ વધુ તીવ્ર બની. ચર્ચાઓ પર વધારે ભાર મુકાયું, કારણ કે અમિત શાહ સાથેની આ શુભેચ્છા મુલાકાત છે તેની અવગણના કરી શકાય નહીં. આ પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં લખવામાં આવ્યું છે સાફપણે કે ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉદય કાનગડના નામની કરી જાહેરાત. આગામી 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે વિધિવત રીતે નવી જવાબદારી ઉદય કાનગડ જે છે તે સંભાળવાના છે. આ પોસ્ટે સોશિયલ મીડિયામાં અત્યારે જાણે ઘમાસાણ મચાવ્યું. પરંતુ પહેલા તો એ જાણી લઈએ કે આ ઉદય કાનગડ કોણ છે. ઉદય કાનગડ એ સૌરાષ્ટ્રના રાજકોટના એક સિનિયર આગેવાન છે. તેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય પણ છે. ઉદય કાનગડ એ બક્ષીપંચ મોરચાના વરિષ્ઠ આગેવાન પણ છે અને જ્યારથી ભાજપે સંગઠન પર્વની શરૂઆત કરી ત્યારથી તેઓ ત્યાંના જેઓ ચૂંટણી ઇન્ચાર્જ પણ છે. ઉદય કાનગડ સીઆર પાટીલ સાથે નજીકનો ઘરોબો પણ ધરાવે છે. સીઆર પાટીલ સાથે ઘણા સારા એવા ઉદય કાનગડના સંબંધો પણ છે. ટૂંકમાં સૌરાષ્ટ્રના મોટા અને સિનિયર નેતા ઉદય કાનગડ જે છે. પરંતુ આ ચર્ચાઓ ક્યારે તીવ્ર બની? આ ચર્ચાઓ ત્યારે તીવ્ર બને છે જ્યારે ગુજરાત ભાજપના નેતાઓમાં અંદરો-અંદર ચર્ચાઓ જે છે તે તીવ્ર બને છે અને ચર્ચાઓ થાય છે કે સૌરાષ્ટ્રના એક સિનિયર અને મોટા કદાવર નેતા તથા ઓબીસી સમાજના આગેવાન હોય તેવા ચહેરાને હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવશે. તેમની નિયુક્તિ છે તે સીઆર પાટીલના સ્થાને કરવામાં આવશે. આ ચર્ચાઓ જ્યારે તેજ બની ત્યારે અમિત શાહ સાથેની આ શુભેચ્છા મુલાકાતની લોકોએ અવગણના ન કરી અને આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. પરંતુ એપ્રિલનો મહિનો ચાલે છે. અમને જ્યાં સુધી માહિતી મળી ત્યાં સુધી એવું ચર્ચાઈ રહ્યું છે કે એપ્રિલ મહિનામાં ઉદય કાનગડ સાથે કોઈએ મજાકમાં એપ્રિલ ફૂલ બનાવવાની આ વાત કરી અને આ પોસ્ટ બનાવીને લોકોએ વહેતી કરી. શું ખરેખર ઉદય કાનગડ સાથે એપ્રિલ ફૂલ બનાવવા માટે આ મજાક હતું કે પછી મજાકમાં અને એપ્રિલ ફૂલમાં ઉદય કાનગડ જે છે તે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખના પદે આવી જશે? ચર્ચાઓ અનેક છે, કશું કહેવાય નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટી પહેલાથી કંઈક નવું કરવાના મૂડમાં હોય છે. હંમેશા અવારનવાર જેનું નામ ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાતું હોય છે તેના નામ પર ભારતીય જનતા પાર્ટી મોહર મારતી નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢે છે, કંઈક નવું કરે છે. ભારતીય જનતા પાર્ટી નવું કરવા માટે જાણીતી છે. જેનું પણ નામ ચર્ચાય તે ક્યારે પણ તેને તે સ્થાને મુક્તિ નથી, તેવું આપણે અવારનવાર જોયું છે. માટે હોઈ શકે
કે ઉદય કાનગડના નામ પર મોહર મરાય કે ન મરાય તે અત્યારે ચર્ચાનો વિષય છે, કારણ કે અમને મળતી માહિતી મુજબ આ કોઈ એપ્રિલ ફૂલ બનાવવા માટે કરેલી મજાક હતી, પરંતુ આ પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં 1 એપ્રિલથી ફરતી થઈ હતી અને 6 એપ્રિલે તેમને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેવી આ પોસ્ટ હતી. એટલે રાજકીય વાતાવરણ છે તે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું અને રાજકીય વર્તુળોમાં અત્યારે ગરમાગરમીનો માહોલ છે. ચર્ચાઓ અનેક છે, જોવાનું રહેશે કે શું મજાકમાં અને એપ્રિલ ફૂલ કોઈએ બનાવ્યું છે તો શું ખરેખર એપ્રિલ ફૂલની પોસ્ટ ઉદય કાનગડ અને ગુજરાત પ્રદેશ પ્રમુખનું સ્થાન અપાવી જશે. તમારું શું માનવું છે? અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે ઉદય કાનગડ એ સૌરાષ્ટ્ર ભાજપના કદાવર અને સિનિયર નેતા છે, સાથે સાથે ઓબીસી સમાજના પણ આગેવાન છે. ત્યારે તમારું શું માનવું છે? એપ્રિલ ફૂલમાં ઉદય કાનગડ જે છે તે ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ બની જશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.